હેલો એવરીવન. ઘણા બધા ફિમેલ પાર્ટનરને એક પ્રશ્ન હોય છે કે મેમ અમે પ્રેગ્નન્સી પ્લાન કરીએ છીએ, મતલબ કે ગર્ભધારણ કરીએ છીએ, તો અમારે ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ. ઓલરેડી મેં શોર્ટ ફોર્મમાં ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે, પણ ડિમાન્ડના લીધે હું આજે ફરીથી આ વિડીયો પોસ્ટ કરવા જઈ રહી છું. તો સૌપ્રથમ જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એમાં ફિમેલ પાર્ટનરે દિવસમાં પાલક, મેથી, એવોકાડો અને બ્રોકોલી ખાવા જોઈએ. બ્રોકોલી અને એવોકાડો એ વસ્તુ છે કે જે ઇન્ડિયામાં ઇઝીલી અવેલેબલ નથી, પણ જો તમને મળી જતી હોય તો તમારે અવશ્ય લેવી જોઈએ, કેમ કે આ ચારેયની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે તમારી બીજની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. નંબર 2, ઘણા બધા પેશન્ટ અમને આવીને એમ કહે છે કે મેડમ નાળિયેર પાણી તો ના પીવાય, એ તો ગરમ પડે, પણ એમાં ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે તમારી બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોય છે એને બેલેન્સમાં કરે છે. તો એ પણ તમને તમારા પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. તો જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એમાં ખાસ કરીને ફિમેલ પાર્ટનરે એક કોકોનટ વોટર દિવસમાં એક વખત લેવું જોઈએ. નંબર 3, આપણે જે દાળચીનીમાં જે મસાલા નાખીએ છીએ, તજ, લવિંગ, બાદિયા, એ પણ તમે ખાઈ શકો છો. મિનિમમ અમાઉન્ટમાં તમે લઈ શકો છો. શાક કે દાળમાં તમે યુઝ કરી શકો છો. એની અંદર પણ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે તમારી બીજની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. નંબર 4, બધી જ જાતના ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો છો, કેમ કે ડ્રાયફ્રૂટમાં ફાઇબર્સ હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, મલ્ટીવિટામિન્સ હોય છે, મિનરલ્સ હોય છે, જે પણ તમારી એગ્સની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે. નંબર 5, આજકાલ ઇઝીલી તમને બધા જ સિઝનલ ફ્રૂટ્સ મળી જાય છે, તો દરેક સિઝનલ ફ્રૂટ્સ તમારે મિનિમમ 2 કે 3ની ક્વોન્ટિટીમાં ખાવા જોઈએ. અમુક સિઝનલ ફ્રૂટ્સ એવા હોય છે કે જે ખટાશવાળા હોય છે, મતલબ કે એની અંદર વિટામિન સી હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે પણ તમારી બીજની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. હાઇડ્રેશન મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. તમે દિવસમાં મિનિમમ 3.5 to 4.5 લીટર પાણી પ્રવાહી લઈ શકો છો. પ્રવાહીમાં તમે દહીં ને છાશ પણ લઈ શકો છો, નાળિયેર પાણી પણ લઈ શકો છો, પાણી પણ લઈ શકો છો અને લીંબુ શરબત પણ લઈ શકો છો. ખાસ કરીને ઘણા બધા પેશન્ટ અમને એમ પૂછતા હોય છે કે તકમરિયા ખવાય કે નહીં. હા, બિલકુલ ખાઈ શકો છો. જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય, તમારા ઓવ્યુલેશન ડેઝ હોય, ત્યારે તમે 1 ચમચી તકમરિયા આગલા દિવસે પાણીમાં પલાળી અને બીજા દિવસે તમે પાણી સાથે પી શકો છો, લીંબુ શરબત સાથે કે વરિયાળી શરબત સાથે પણ તમે પી શકો છો.